વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન ખાતે એસપી હિમાંશુ સોલંકીના અધ્યક્ષસ્થાને લોકદરબાર યોજાયો. વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત જિલ્લા પોલીસ વડા શ્રી હિમાંશુ સોલંકીના અધ્યક્ષસ્થાનના લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકદરબાર પ્રજા અને પોલીસ વચ્ચે ખુલ્લો થતા સકારાત્મક સંવાદ યોજાયો હતો. લોકદરબાર દરમિયાન વિવિધ વિસ્તારોના આગેવાનો તથા પ્રતિનિધિઓ દ્વારા જન સમસ્યાઓ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ અંગે રજૂઆતો કરવામાં આવી હતી. 3 રસ્તા કોલેજ ચોકડી પાસે નાની પોલીસ ચોકી બનાવવાની માંગ ભાજપ કોષાક અધ્યક્ષ શ્રી કમલ પટેલ દ્વારા રજૂ કરવામાં આવી હતી. ઉપરાંત સિપોર સ્ટાફને લગતી સમસ્યાઓ અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી. જાસકા ગામમાં દારૂના ગેરકાયદેસર પ્રવૃત્તિ મુદ્દે ગામના સરપંચ દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ રજૂ કરવામાં આવી હતી. વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરા નિયમિત રીતે ચાલુ રાખવામાં આવે તેવી પણ રજૂઆત નગરસેવક શ્રી ગિરીશ પટેલ દ્વારા કરવામાં આવી હતી. અમરખોર દરવાજા ચકલા વિસ્તાર ખાતે પોલીસ ચોકી બાબતે ગામના અગ્રણી શ્રી સાયકિરીન બારોટ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત લોક દરબારમાં ઉપસ્થિત સામાજિક આગેવાનો શ્રી ઉદાજી ઠાકોર પોલીસની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે પોલીસની કામગીરી એકદમ સુંદર છે અને ખૂબ જ સારી રીતે લોકોની સેવા કરવામાં આવી રહી છે. એસપી શ્રી હિમાંશુ સોલંકીએ તમામ રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. તેમજ પ્રજા પોલીસ વચ્ચે સહકાર અને વિશ્વાસ વધારવા માટે આવા લોકદરબાર મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું. સાહેબ, આજે વડનગર ખાતે લોકદરબાર યોજવામાં આવ્યો હતો, શું કહેશો? આજરોજ વડનગર પોલીસ સ્ટેશનના વાર્ષિક તપાસણી કાર્યક્રમ અંતર્ગત વડનગર પોલીસ સ્ટેશન ખાતે લોકદરબારનું આયોજન કરવામાં આવેલું, જેમાં સ્થાનિક અગ્રણીઓ, ગ્રામજનો, આજુબાજુના વિસ્તારના ગ્રામજનો, અગ્રણીઓ એ બધા સાથે રાખી એમના લોકલ કંઈ પ્રશ્નો હોય, કંઈ રજૂઆત હોય, કંઈ એમની માંગણી હોય એ અનુસંધાને ચર્ચા કરવામાં આવેલી અને એનો યોગ્ય ઉકેલ આવે તે માટેના પ્રયત્નો કરવાની ખાતરી આપવામાં આવી. ખાસ કરીને સાહેબ, પોલીસ ચોકી નવી બનાવવા બાબતે જે રજૂઆત કરવામાં આવી એ બાબતે આપ શું કહેશો? પોલીસ ચોકીનું બિલ્ડિંગ જે છે એ જર્જરિત અને જૂનું થઈ ગયેલું છે, એટલે પોલીસ ત્યાં આગળ હાજર હોય છે, પણ એ બિલ્ડિંગ બાબતે એમની રજૂઆત હતી, તો એ જલ્દી નવું બને એ માટે પ્રયત્ન કરવાની એને ખાતરી આપી છે અને ત્યાં સુધી કંઈક વૈકલ્પિક વ્યવસ્થા થાય એ માટે પણ પીઆઈ સાહેબને સૂચના આપેલી.